નમસ્કાર મિત્રો. જ્યારે કોઈ ખેલાડી મેદાન પર સિક્સર મારે છે કે ગોલ કરે છે, ત્યારે તેની પાછળ તેની મહેનતની સાથે સાધનોની ગુણવત્તા પણ એટલી જ મહત્વની હોય છે. રમતગમતના સાધનોની પસંદગી, તેની જાળવણી અને ટેકનોલોજીના સમન્વય દ્વારા રમતને સુરક્ષિત અને અસરકારક બનાવવાનું કામ સ્પોર્ટ્સ ઇક્વિપ મેનેજર, જેને સ્પોર્ટ ઇક્વિપમેન્ટ મેનેજર કરે છે. તો ચાલો મિત્રો, આજે આ રસપ્રદ ક્ષેત્ર વિશે વધુ માહિતી આપણે હેપીબેન પાસેથી મેળવીશું. હેપીબેન, સૌપ્રથમ એ જણાવશો કે રમતગમતના સાધનોના મેનેજર એટલે શું? હા, રમતગમતના સાધનોના મેનેજર એવા વ્યવસાયિક છે જે ખેલાડીઓના ગણવેશથી લઈને રમત માટે વપરાતા આધુનિક સાધનોનું સંચાલન માટે જવાબદાર હોય છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે દરેક સાધન રમતની જરૂરિયાત મુજબ અને ખેલાડીની સુરક્ષાના માપદંડો મુજબનું હોય. તેઓ રમતની ટીમની પાછળ રહીને કામ કરતા બેકસ્ટેજ હીરો છે. રમતગમતના સાધનોના જે વ્યવસ્થાપક હોય છે તેમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? હા, આ વ્યવસાયની કામગીરીને આપણે જોઈએ તો ટીમના તમામ ખેલાડીઓ માટે શ્રેષ્ઠ ગુણવત્તાના સાધનોની ખરીદી અને ઓર્ડર આપવો, સાધનોની નિયમિત તપાસ કરવી અને જરૂર જણાય તો તેનું સમારકામ કરાવવું, નવા સાધનોને અને ટેકનોલોજી મુજબ કયા સાધનો ખેલાડીનું પ્રદર્શન સુધારી શકે તેનું વિશ્લેષણ કરવું, સ્પર્ધા કે પ્રવાસ દરમિયાન સાધનોનું પરિવહન અને સુરક્ષિત સંગ્રહ કરવો, બજેટ તૈયાર કરવું અને ઇન્વેન્ટરીનું વ્યવસ્થાપન કરવું. તેના કાર્યસ્થળની વાત કરીએ તો વ્યવસાયિક સ્પોર્ટ્સ ક્લબ, આઈપીએલ, આઈએસએલ કે અન્ય પ્રો લીગ ટીમોમાં સાથે સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં પ્રોડક્ટ ડેવલપર તરીકે પણ કામ કરી શકે છે. યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ એકેડમીમાં, મોટા શૈક્ષણિક સંકુલમાં, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં, રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓમાં, સાઈ કે ઓલિમ્પિક એસોસિએશન સાથે કામ કરી શકે છે. રિટેલ અને ફિટનેસ સેન્ટરમાં, મોટા સ્પોર્ટ્સ સ્ટોરમાં મેનેજર તરીકે પણ તેઓ કામ કરી શકે છે. હેપીબેન, તો જે રમતગમત સાધનોના મેનેજર હોય છે તે બનવા માટેના વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? આપણે વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો વિગતોને ધ્યાનમાં રાખવી, નાનામાં નાની ખામી ઓળખવાની ક્ષમતા હોવી જોઈએ. સંગઠન શક્તિની વાત કરીએ ને તો હજારો સાધનોને વ્યવસ્થિત રીતે ગોઠવવા અને ટ્રેક કરવાની આવડત હોવી જોઈએ. તકનીકી જ્ઞાન જોઈએ તો રમતગમતના સાધનોમાં વપરાતા મટીરિયલ્સ અને ટેકનોલોજીની સમજ. સમયનું પાલન જોઈએ તો મેચ શરૂ થાય તે પહેલાં તમામ સાધનો તૈયાર રાખવાની તત્પરતા. તો હેપીબેન, જે રમતગમતના સાધનોના મેનેજર હોય છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? હા, સૌપ્રથમ આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પૂર્ણ કરેલું હોવું જોઈએ. સ્નાતકમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અથવા ફિઝિકલ એજ્યુકેશનમાં બેચલરની ડિગ્રી હોવી જોઈએ. સ્પેશિયલાઇઝેશન જોઈએ તો સ્પોર્ટ્સ એક્વાયરમેન્ટ ટેકનોલોજી અથવા સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં સર્ટિફિકેશન કોર્સ કરી શકાય છે. અનુભવની વાત કરીએ તો રમતગમતની ટીમમાં ઇન્ટર્નશીપ અથવા આસિસ્ટન્ટ તરીકે કામ કરવું ખૂબ જ ફાયદાકારક જોવા મળે છે. ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો રમતના સાધનોને વ્યવસ્થાપક બનવા માટે સામાન્ય રીતે પહેલાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અથવા સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી લેવાય છે. ત્યારબાદ સ્ટોર મેનેજમેન્ટ અથવા સ્પોર્ટ્સ ટીમ સાથે ઇન્ટર્નશીપ કરીને સાધનોની ખરીદી, જાળવણી અને સ્ટોક મેનેજમેન્ટનો અનુભવ મેળવવામાં આવે છે. પછી સ્કૂલ, કોલેજ, ક્લબ અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓમાં અરજી કરવામાં આવે છે, જ્યાં ઇન્ટરવ્યૂ અથવા ક્યારેક પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા ઉમેદવારની પસંદગી થાય છે. રમતગમતના સાધનોના મેનેજર જે હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને શું તેમાં પ્રગતિના અવસરો મળી રહે છે? સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અને ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવ અને લાયકાત મુજબ હોય છે. પ્રગતિના અવસર આપણે જોઈએ તો આસિસ્ટન્ટ ઇક્વિપમેન્ટ મેનેજર, હેડ મેનેજર, લોજિસ્ટિક ડાયરેક્ટર અથવા પ્રોડક્ટ ડિઝાઇનર. શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે ખરા? હા,
રમતગમતના સાધનના મેનેજરના અભ્યાસ માટે પણ ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલની મદદ લઈ શકાય છે. જી, ખૂબ સરસ હેપીબેન. આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સ્પોર્ટ્સના અલગ અલગ વ્યવસાયો વિશે અમને સારી રીતે માહિતગાર કર્યા છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે, તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો. આશા છે કે આ તમામ વ્યવસાયોની માહિતી આપને ખૂબ જ ઉપયોગી રહેશે. ધન્યવાદ.